જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મઢડાવાળી માં સોનબાઈનો ઇતિહાસ, માનો જન્મ કેવી રીતે થયો ને ક્યાં થયો, તમામ જાણકારી, તમામ ઇતિહાસ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તુંબેલ કુળની દીકરી, મઢડા તારું ગામ. કોઈ પણ હોય જ્ઞાતિ, હોલ રાખે માથે હાથ. મિત્રો, આજે અમે રજૂ કરીશું સમગ્ર જ્ઞાતિઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવનારી આઈ સોનલ માતાનો ઇતિહાસ. અમને આજે સોનલ માતાજીનું જીવન કવચ અમારા અંદાજેમાં રજૂ કરતા ઘણો આનંદ થાય છે. આ રજૂઆતમાં આઈ સોનલનું જીવન આજની યુવા પેઢી માટે એક પ્રેરણા સમાન થતા વયોવય માટે એક સંભારણા સમાન બની રહે તેમ હતું રજૂ કરેલ છે. તો આ વાતની એ સમય જ્યારે સારણો કવિતા અને રચનાઓ રાજ દરબારની માત્ર શોભાઓ બની ગયા હતા. કુરિવાજો સમાજમાં એવી રીતે ફેલાયેલા હતા કે જાણે તેનો કોઈ શેડો જ ન હતો. જ્યારે સમાજ સુધારકાનો વાત આવે ત્યારે તેમાં આઈ સોનલ તમામ જ્ઞાતિઓને અંગ્રેજ સરકારનું સ્થાન ધરાવે છે. અંધકારનો યુગ કહેવાતા એ સમયમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામમાં 8 ડિસેમ્બર 1924 એટલે કે સંવત 1980 ને પોહ મહિનો શુદ્ધ બીજના દિવસે તુંબેલ કુળના સારણ હમીરમોળ અને માતા રાણબાઈના ઘરે પાંચમી દીકરી સોનલ માતાનો જન્મ થયેલો. તેજોમય લાગતી તે બાળકીનું મુખ આખું બ્રહ્માંડને તેજ ઝાંખું પાડી દેને એવું લાગતું હતું. તેથી પિતા હમીરચારણને થાળી વગાડવી અને જાણે તેને ત્યાં કોઈ દીકરીનો જન્મ થયો હોય તેવી ઉજવણી કરી. આ ઘટનાને 16 વર્ષ પહેલા ગિરિયસ શંકરિયા નેસના સારણ આઈ સોનલમાને સારણ હમીરની સેવાથી પ્રસન્ન થઈને કહ્યું હતું કે હમીર, તારે ઘેર 5મી દીકરી અવતરશે. એ ખૂબ જ પ્રતાપી થશે અને સમગ્ર સારણ સમાજનો ઉદ્ધાર કરશે. એટલે કે દીકરીનું નામ મારા નામ પરથી રાખજે. હમીર મોએ એ વચન યાદ આવ્યું. તેણે પોતાની 5મી દીકરીનું નામ સોનલ રાખ્યું. આમ નાનકડા એક મઢડા ગામમાં મોટા થતા એ દીકરી ખરેખર અણમોલ રત્ન સમાન હતા. નાનપણથી જ સોનલ આઈ બુદ્ધિ બહુ મેઘવી હતી. જેમ જેમ આ દિવ્ય દેવી સ્વરૂપ મોટું થવા લાગ્યા તેમ સોનલ આઈને ચારણો અને સમાજમાં ઘર કરી ગયેલ કુરિવાજો અટકાવવા લાગ્યા. બસ આ જ કુરિવાજોને કારણે આઈ સોનલ માતાજીને ઘર સંસાર માંડવાની કોઈ ઈચ્છા ન હતી. છતાં માતા રાણીબાઈ હઠને વંશ થઈ તેઓને દેવદાન ચારણને પરણાવ્યા. સોનબાઈએ લગ્ન પહેલા દિવસે જ સારણ દેવદાનને કહી દીધેલું હતું કે મારું મન ઘર સંસારમાં નહીં છોટે, માટે તું બીજા લગ્ન કરી લેજે. સામે દેવદાન સારણ પણ કંઈ અલગ જ માટીના હતા. તેથી તેમણે કહ્યું કે તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું ઓઢી લીધું છે, તેથી હવે આ ચારણ બીજા લગ્ન નહીં કરે. આમ ચારણ દેવદાન પણ આખી જિંદગી કુંવારા રહ્યા. આઈ સોનલમાએ આજીવન બ્રહ્મચર્ય પાળી લીધું. પોતાનું જીવન પ્રભુ ભક્તિમાં સમર્પિત કરી દીધું. તેમની પ્રભુ ભક્તિ પણ કંઈક અલૌકિક હતી. તેથી તે ખાલી હાથમાં માળા લઈને બેસનાર માંથી ન હતા. તેમને તો આખા જગતમાં માત્રનું કલ્યાણ કરવું હતું. બસ આ જ હેતુથી સોનલમાનો પગ મઢડામાંથી નીકળ્યો. પછી
ક્યાંક રોકાયો નહીં. સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવી વાણીથી અંજાવા લાગ્યા. કચ્છના પસાદ ચારણો યુગની ગતિ સાથે ચલાવવા આઈ સોનલને ઘણા મથ્યા. સંવંત 27 વર્ષ સુધી લગાતાર ચારણોએ પોતાના ભૂમિસ્થાન અપાવવા માટે સોનલ ઘણા મથ્યા. આઈ સોનલમાંનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા દોરા ધાગા અને ભૂવા ભરવાડાનું બંધ કરો. પરમ શક્તિ વિશ્વાસ રાખો. નીડર બનો અને સત્ય સાથે પુરુષાર્થ કરી તમારા સંતાનોને શિક્ષણનું સૂચન કરવાનું ચૂકશો નહીં. ચારણોને મૂળ સંસ્કાર પાછા લાવવા અને ચારણોની સાચી અસ્મિતા પુનઃ ઉજાગર કરવા આઈ સોનલ માતાજીએ 1970માં આઈ સોનલ સભાની સ્થાપના કરી. કચ્છના ચારણો માટે પણ આઈએ ચારણ સભા સમાજની સ્થાપના કરી. માતાજીએ ઘણા કોટીવાજો નાબૂદ કરાવ્યા. આમ કરતાં આઈ સોનલની ઉંમર 30 વર્ષની થઈ ત્યારે કેશોદ પાસેના એક ગામમાં તેણે અખિલ ભારતીય ચારણ સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં 3.5 પાડાની આખી ચારણ જ્ઞાતિ હાજરી આપવાનું કહેવામાં આવ્યું. દેશમાંથી ખૂણે-ખૂણેથી જન્મેથી એટલા માટે મોટા પ્રમાણમાં ઉમટી અને આ લાખોની જન્મેદનીમાં આઈ સોનલ માતાજીએ ગર્જના કરી કે જે વચનો કહ્યા હતા તે સમયમાં એવું કહેવાની કોઈની તાકાત ન હતી. આઈ સોનલ માતાજીએ અધિવેશનમાં ચારણોને જગાડવા તેમજ ખૂબ ઢંઢોળ્યા. આઈ સોનલે તે અધિવેશનમાં કહ્યું, કોઈ ખૂણો નહીં, ચારણ કદી ખૂણે નહીં. જાનવરને ના લોહી પીવા અને આપણો ધર્મ સેજ નહીં. દારૂને ત્યાગો, માંસ મદિરા છોડો. આ બધું અસુરો માટે છે, આપણી દેવ જ્ઞાતિ માટે નહીં. સાચો ચારણ એ જ કહેવાય છે કે આપ બળે આગળ આવે. બસ સોનલ માતાની આ ગર્જના તમામ ચારણોને જાગૃત કરી ગઈ અને માતાનો આ નાનો અમથો તણખો આજે ચારણોમાં એક ક્રાંતિ મિસાલ બની ગયો છે. માતાના એક કાર્ય દરમિયાન તેમનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢના નવાબ સિવાય ઘણા લોકો સુધી પહોંચેલો હતો. સોનલાઈનું ઘણું સજીમૂલ્ય તેઓ માત્ર ચારણ જ નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની બધી જ્ઞાતિઓમાં જે બદલાવ યુગ સાથે નહોતી બદલી એ બધી જ્ઞાતિઓ માટે કામ કરતા હતા. તે ઉપરાંત માતાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બધી જ્ઞાતિઓમાં તે સમયે ઘણા કુરિવાજો ઘર કરી ગયા હતા જે માતાજીએ પોતાની અથવા મહેનતથી દૂર કરી બતાવ્યા. ત્યારબાદ 1974ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાનો વાન પ્રસ્થાન પ્રવેશનો ઉત્સવ ઉજવ્યો. કહેવાય છે કે જેની અહીંયા પણ જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. પછી માતાના માંડ 6 મહિના જીવ્યા બાદ 1974ના નવેમ્બર મહિના એટલે કે કારતક સુદ 13ના દિવસે તેણે પોતાનો દેહ ત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાતભર માટે ખૂબ આંકડાસમ સાબિત થયા. માતાએ માત્ર 51 વર્ષની ઉંમરે જ અમદાવાદમાં દુનિયા છોડી દીધી હતી. મિત્રો, ઘણા કવિઓએ તો આ સોનલને ભગીરથ સમાન ગણાવ્યા છે તો આ ઘણા કવિઓએ આ સોનલને જોગણી સમાન. આઈ સોનલ પોતે પણ વ્યક્તિ પૂંજાના સખત વિરોધ હતા પણ કદાચ ગીરના કોઈ ખૂણે આ જગદંબાની જ્યોત જાગી ન હોત તો આજે ઘણા કુરિવાજો, ઘણી બધી જ્ઞાતિઓ એક સાપની માફક વીંટાળીને બેઠા હોત. ભલે આ સોનલ દેહ સ્વરૂપે આપણા વચ્ચે નથી પણ શક્તિ સ્વરૂપે આજે પણ આ જગતની માલતીપ ક્યાંક હયાત છે. આઈ સોનલને પણ સમાજ કલ્યાણ માટે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. તેમને પણ ઘણા બધા દુઃખો સહન કર્યા હતા પણ મૂંગા મોઢે એટલે કે આજે પણ
સુદ બીજ આવે છે એટલે કે માનવ મહેરામણ મરડાની જાગતી જ્યોત આઈ સોનલના સાથિયા પહોંચી તેમજ સનિધનમાં પહોંચી તેમના દિવ્ય સ્વરૂપ દર્શન જરૂર કરે છે. આય તુને ખમ્મા જાજી જગદંબા સમાન અમે તને માની કેમ તારી લગની અમને અપાર લાગી. આય પ્રતાપે આજે ગીરનો ગરીબ માલધારી હોય તે પણ ઈમાનદારી અને મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કોઈ પણ સારણ ભલે કલેક્ટર હોય છતાં તેની ઈમાનદારી એટલે કે અંજાય જાય છે. જાણે સોનલાયના આદેશનો આજે પણ તેમનો લોહીમાં ટીપે ટીપે વસ્યા હોય. તો મિત્રો, આ હતો સોનલ માતાજીનો ઇતિહાસ અને આ રજૂઆત ઘણા બધા પ્રોગ્રામમાં કહેલી વાતો પરથી રજૂ કરેલ છે. તો જો આ ઇતિહાસ રજૂઆતમાં અમારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. યોગ્ય રહેતું હોય તો ફરી પાછા મળીશું એક નવી રજૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌને જોડાયેલ રહો અમારી સાથે. આપ સૌને આઈ સોનલમાં અવતરણ દિવ્ય પ્રસ્તુત 2025ની વિજય એન્ટરપ્રાઇઝ ચેનલ હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય મા મોગલ, હોનબાઈ માન જય. જય શ્રી કૃષ્ણ.